મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજારમાં નવું ઐતિહાસિક તળાવ સવાસર તળાવ ઓગની જતાં તેને વધાવવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો। શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી તિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીશ્રીઓ, લાલ ટેકરી હનુમાન મંદિરના મહંત શ્રી મણિરામ બાપુ, શ્રી મામેદેવ બગથડા યાત્રાધામ મંદિરના મહંત શ્રી ખીમજી દાદા માતંગના આશીર્વચન સાથે પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના વરદ હસ્તે ધાર્મિક વિધિથી પૂજન કરી વધાવવામાં આવેલ। આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ વગેરે ઉપસ્થિત રહેલ। શાસ્ત્રોક્ત વિધિના શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસે સંપન્ન કરાવી હતી। સૌપ્રથમ અંજારના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી માધવરાયજી મંદિર મધ્યે પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ ભગવાનની શાસ્ત્રો વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ ત્યાં તેમને પરંપરા મુજબ નગરપતિને મંદિરના પૂજારીના વરદ હસ્તે હાર પહેરાવી પાઘડી પહેરાવવામાં આવી હતી। ત્યાંથી ઢોલ અને શરણાઈના સંગાથે એક શોભાયાત્રા નીકળી હતી, જેમાં શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાયા હતા, જે સવાસર તળાવ મધ્યે પહોંચી હતી। પૂજન કર્યા બાદ અંજાર નગરપાલિકા દ્વારા મેઘલાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। તળાવ મધ્યે વરુણદેવની પૂજન વિધિ તેમજ વધામણા બાદ પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે સતત બીજા વર્ષે કચ્છ ઉપર મેઘમહેર થઈ છે, જે આપણા માટે શુભ નિશાની છે। માત્ર આપણા શહેર જ નહીં પરંતુ સમગ્ર કચ્છ ઉપર વરુણદેવની કૃપા ઉતરી છે। આપણા સૌ માટે આ ખુશીની પરાકાષ્ઠાની ક્ષણો છે। પ્રતિવર્ષ આવી જ મેઘમહેર કચ્છ અને અંજાર શહેર પર વરસતી રહે એવી શુભકામના પાઠવું છું। આજના કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, કાઉન્સિલરો સર્વેશ્રી અમરેશભાઈ કંદોઈ, વિનોદભાઈ ચોટારા, બહાદુરસિંહ જાડેજા, સુરેશભાઈ ઓઝા, ડાયાલાલભાઈ મઢવી, વિજયભાઈ પલણ, મામદ હુસેન, હાજી ગુલામ સૈયદ, મયુર ખીમજીભાઈ સિંધવ, લીલાવંતીબેન પ્રજાપતિ, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, અશ્વિનભાઈ પંડ્યા, કિશોરસિંહ જાડેજા, મજીદભાઈ રાઈમા, પૂજાબેન બારમેડા, નજમાબેન બાયડ, ધનુબેન ગઢવી, કોડરાણી પરિવારના પ્રવીણભાઈ કોડરાણી, પ્રદીપભાઈ કોડરાણી, દીપકભાઈ કોડરાણી, ચેતનાબેન કોડરાણી, વૈભવીબેન કોડરાણી, નરેન્દ્રભાઈ પલણ, મીનાબેન પલણ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય જયદીપસિંહ જાડેજા, સુરેશભાઈ છાયા, નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ, હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।